સમાચારોમાં આગળ વધીએ તો વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં પિતાના હાથમાંથી છટકી જતા પુત્રીનું મોત નીપજ્યું। પુત્રીને રમાડતી વખતે પિતાના હાથમાંથી પુત્રી છટકી ગઈ। 3 વર્ષની પુત્રીનું નીચે પટકાતા મોત નીપજ્યું। આઝમ સાલે વધુ વિગતો સાથે જોડાયેલા છે। આઝમ, વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે કે 3 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે। શું માહિતી? લિંબાયતમાં પુત્રીને રમાડતા દરમિયાન પિતાના હાથમાંથી પુત્રી છટકી જતા નીચે પટકાઈ ગઈ હતી, જેના કારણે એને માથામાં ગંભીર ઈજાઓ આવી હતી। આ વિસ્તાર જે છે કમરુનગર ટેનામેન્ટમાં છે। સરફરાઝ શેખ મજૂરી કામ કરીને પત્ની સહિત પુત્ર અને 2 પુત્રીનું ભરણ-પોષણ કરીને રહે છે। સરફરાઝ 3 વર્ષની પુત્રી સુહાનાને રમાડી રહ્યો હતો, તે અચાનક જ હાથમાંથી છટકી ગઈ હતી। સુહાના નીચે પડી ગઈ હતી, માથામાં ઈજા આવી હતી। પિતા તાત્કાલિક પુત્રીને લઈને સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા, પરંતુ જ્યાં સુહાનાનું ટૂંકી સારવાર મોત નિપજવા પામ્યું છે। વાલીઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે કે બાળક રમાડો ત્યારે ધ્યાન રાખવું જોઈએ। સુહાના નથી થઈ, બીજા બાળકો બચી શકે છે। જી ધન્યવાદ આઝમ આ માહિતી માટે।